પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો તેની અંદર આપણે આ ભણી ગયા હતા. આનું આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ કે જેની અંદર આપણે જોયું હતું કે સિંચાઈની અંદર જે પહેલા વપરાતા હતા રહેટ અને કોષ, તેના સ્થાન ઉપર આપણે જોયું કે સબમર્સિબલ પંપ આવી ગયા, સોલાર પંપ આવી ગયા. પેલા જે છાણિયું ખાતર અને દેશી ખાતરનો ઉપયોગ થતો હતો એના સ્થાને રાસાયણિક ખાતરો આવી ગયા. ઉપરાંત જંતુઓનો નાશ કરવા માટે ખેડૂત જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતો થયો. તો આ આપણે ટેકનિકલ સુધારામાં જોયું હતું. ત્રીજું જે હતું તે સરકારે કઈ વ્યવસ્થા કરી કે જેનાથી ખેડૂતોમાં જાગૃતિ આવે. કારણ કે નવી કોઈ પણ વ્યવસ્થા જ્યારે સરકાર લાવતી હોય છે ત્યારે ખેડૂતોને પહેલા તો એનો સ્વીકાર કરવામાં મૂંઝવણ થતી હોય છે. પૂરતી માહિતી નથી હોતી, શિક્ષણનો અભાવ હતો, અને એટલે સરકારે કેટલીક સેવાઓ શરૂ કરી. તેમણે આકાશવાણી ઉપર, રેડિયો ઉપર વિવિધ જાહેરાતો આપી, ટીવી ઉપર આપી, વર્તમાન પત્રોમાં એના વિશે માહિતીગાર કર્યા ખેડૂતોને. આગળ જતા જતા તેમણે દૂરદર્શન ઉપર પોતાની જે ખેડૂતો માટેની ડીડી કિસાન ચેનલ છે, આજે પણ ચાલુ છે, શરૂ કરી. મોબાઈલનો જમાનો આવ્યો ત્યારે તેમણે મોબાઈલ ઉપર એક એપ બનાવી. એપ નહોતી ત્યાં સુધી તેમણે ટોલ ફ્રી જે નંબર હતો તેની વ્યવસ્થા કરી, જેના ઉપર મફતમાં ફોન થઈ શકે અને માહિતી મેળવી શકે ખેડૂત. SMS દ્વારા પણ માહિતી મેળવી શકે એવી વ્યવસ્થા કરીને પછી એમણે એપ પણ ડેવલપ કરી, જેને એપ્લિકેશન કહેવાય છે. મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની અને પછી એની અંદર દરેક પાકની ખેતી લક્ષી તમામ માહિતી, વરસાદની આગાહી, આ તમામ વસ્તુ જે છે તેનો સમાવેશ થાય. એ પછી તેમણે એક વેબ પોર્ટલ, વેબસાઇટ બનાવી, આઈ ખેડૂત અને એગ્રી મિત્રના નામથી એપ બનાવી અને સતત માહિતી, નવી નવી ટેકનોલોજી, નવી નવી દવા, નવા નવા બિયારણ જે હતા એની માહિતી સરળતાથી ખેડૂતો સુધી પહોંચે એના માટે સરકારે પ્રયત્ન કર્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું. તો આ જ્યારે તમને એમ પૂછે કે ટેકનિકલ સુધારા કયા છે કે જે પૂછાઈ શકે છે, સંસ્થાગત ખાસ પૂછાઈ શકે એમ છે, આગળ આવે છે, પેલા આપણે આ જોઈ લો, આ ટેકનિકલ સુધારા છે. તો તમને આ પ્રશ્ન પૂછે ને તો તમારે આવી રીતે મુદ્દાસર જવાબ લખવો પડે. શરૂઆતમાં સિંચાઈની માહિતી હતી, પછી બિયારણની, પછી ખાતરની અને છેલ્લે ખેડૂતની જાગૃતિની માહિતી છે. તો 3-4 મુદ્દા તમારે આવી રીતે લખવાના થાય. હજી આગળ આવે છે, ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધન થાય, નવી નવી શોધ થાય, નવી નવી પદ્ધતિઓનો જે ગ્રામ્ય લેવલે ઉપયોગ થતો હોય એની અંદર સુધારા આવે, તેના માટે નવી નવી ટેકનોલોજી, તકનીક એટલે ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટે ખાસ પદ બનાવવામાં આવ્યું. એગ્રીકલ્ચરની અંદર તમે BSc કરો તો તમે પછી એક એક્ઝામ પાસ કરી અને ગ્રામ સેવક બની શકો છો, જેની અંદર તમારે જુદા જુદા ખેડૂતોની મદદ કરવાની હોય છે, એમની જમીનનું પૃથ્થકરણ કરવાનું હોય છે. એક મોટો ચીપિયો આવે, પછી એક ખોદે અને પછી આખું ઢેફું લઈ જાય પેક કરીને, પછી એની અંદર કયા કયા તત્વો છે અને કયા કયા તત્વો ઓછા છે, કેમ આપણે દવાખાનામાં જઈએ ત્યારે આપણો ટેસ્ટ કરે એવી રીતે. તો ખેડૂતો માટે ગ્રામ સેવક નામનું પદ બનાવાયું. દરેક ગામમાં ગ્રામ સેવક આવતા હોય. તો જે તે જિલ્લામાં જ્યાં જિલ્લા મથક હોય ત્યાં ખેડૂત તાલીમ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી કે જે ખેડૂતોને બોલાવે અને તેમને યોગ્ય લેક્ચર દ્વારા પીરિયડ લઈને બધી માહિતી આપે, યોજનાઓની, બિયારણની, દવાના છંટકાવની બધી પ્રશિક્ષણ આપવું, એમને શીખવાડવું, ભણાવવું. તો એના માટે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. પછી જે ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. કૃષિ મેળા અને કૃષિ રથનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એ કૃષિ રથ જ્યાં જ્યાં જાય ત્યાં સભાઓ ભરવામાં આવે, ખેડૂતોને ભેગા કરીને મીટિંગ કરવામાં આવે અને પછી એમને માહિતી આપવામાં આવે કે આ નવું બિયારણ આવ્યું છે, આ નવું મશીન આવ્યું છે. હવે પહેલા તો એવું હતું કે ધાર કરવી હોય ને કોઈ પણ તો વાવલવું પડે, ઊંચું ટીપણું હોય, ટીપણામાંથી ઉભા રહે, પછી અનાજને વાવલે, હવાનો જે બાજુ ગતિ હોય ને એ વાવલે, ફોફા નીકળે, હુપડું લેવાનું હોય કે તગારું હોય એની અંદર ભરીને પછી વાવલવાનું હોય. તો એવી રીતે વાવલી અને પછી ફોતરા ઉડી જાય ને એટલે સાફ થઈ જાય બિયાર. તો એના સ્થાને હવે તેના મશીન આવી ગયા, હા, બધું સાફ થઈ અને નીકળી જાય. તો એના માટે આ બધી જે નવી નવી ટેકનિક આવે એની માહિતી આપવા માટે કૃષિ મેળા કરવામાં આવે છે. રાજ્યના જે વિદ્યાર્થીઓ છે તે કૃષિ ક્ષેત્રે આગળ વધે, નવું નવું સંશોધન કરે, નવા નવા બિયારણની અંદર સુધારા થાય, ખેતીની પદ્ધતિ છે તેમાં સુધારા થાય, એના માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. આપણે જે ગુજરાતમાં 3 સ્થાન ઉપર કૃષિ યુનિવર્સિટી છે, સોરી 4. પહેલી દંતેવાડા,
પછી જુનાગઢ, આણંદ અને હવે નવસારી, આ 4 સ્થાનો પર કૃષિ યુનિવર્સિટી છે. એનું કામ જ એ છે કે જે કૃષિ, ખેતીને લગતા સીધો બેસ નહીં નથી જોવું હજી, પ્રોબ્લેમેટિક છે કંઈક. તો કૃષિને લગતા અભ્યાસક્રમોનો ચલાવવામાં આવે, જેની અંદર દરેક કૃષિની પદ્ધતિ છે. આપણે જે પાક જોયા એ પાકની અંદર વિવિધતાપૂર્ણ રીતે કઈ રીતે ખેતી થાય, ખેતીની બીજી પદ્ધતિ, બીજા બિયારણની અંદર જુદી જુદી જાતો ઉપર એના ડીએનએ ની અંદર ક્યાં ક્યાં સુધારો કરીને રોગ પ્રતિકારક શક્તિ, જંતુઓને શું કહેવાય સ્વયં રીતે વનસ્પતિ માટે એવી વસ્તુ ઉત્પન્ન થાય કે ઝેર ઉત્પન્ન થાય કે જંતુઓનો નાશ થઈ જાય. આ તમામ વસ્તુની અંદર સંશોધન માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. તો આ 4 યુનિવર્સિટી નામ યાદ રાખજો, તમને પૂછી લે 1 માર્ક્સમાં પણ. અને યુનિવર્સિટી સ્થાપિત તેઓ ખેતીના ક્ષેત્રમાં નવા સંશોધન કરે છે, રિસર્ચ કરે. સંશોધનને ઇંગ્લિશમાં રિસર્ચ પણ કહેવાય. તો એ સંશોધન કરે, નવી બિયારણની જાત છે, નવા જંતુનાશકોની શોધ છે, અને એની પછી પેટર્ન કરાવે એ લોકો કે જેનાથી બીજા કોઈ આપણી પરમિશન વગર ઉપયોગ ન કરી શકે. હા, આપણી મકાઈ અને અમેરિકન મકાઈ બંનેનું સંકરણ કરી અને અમેરિકાએ અમેરિકન મકાઈનું ઉત્પાદન કર્યું. પછી એને એ અમેરિકન મકાઈ હતી ને એની પેટર્ન કરાવી લીધી. તો જે આપણને ખબર નહોતી ત્યાં સુધીમાં આપણું બિયારણ તો એને ઉપયોગ કરી લીધું હતું. અમારા સાહેબ જે બાયોટેકનોલોજીની અંદર હતા એ એમ કહેતા હતા કે અમેરિકાએ આવું કર્યું પૂછ્યા વગર. જ્યાં સુધી આપણને ખબર પડે એ પેલા તો આપણી મકાઈની જાત હતી એમાં સુધારા કરીને અમેરિકન મકાઈ બનાવી લીધી. હવે તમે જોજો, દેશી ડોડા આવે નાના આવે, અમેરિકન મકાઈ મોટી આવે. તમે જે આ લારીમાં ભૂટ્ટા ખાવા જાવ છો એ અમેરિકન મકાઈ. તો એને પછી એ મકાઈમાંથી ખાંડનું ઉત્પાદન લીધું, એમાંથી શર્કરા દૂર કરી. અને તો એવી રીતે દરેક ખેતીમાં નવા સંશોધન માટે યુનિવર્સિટી સ્થાપવામાં આવી. ઉપરાંત 2 સંસ્થાઓ સ્થાપવામાં આવી કે જે આખા દેશનું સંશોધનનું કાર્ય અને ખેતીની અંદર નવી શોધ થાય એના માટે ધ્યાન આપે, ગ્રાન્ટ આપે, પ્રોત્સાહન આપે, અને સરકાર એની અંદર પૈસાની જોગવાઈ કરે. તો એના માટે 2 સંસ્થા હતી. પહેલી છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. તો જોયું, રિસર્ચ, આ રિસર્ચનો મતલબ જ સંશોધન થાય. તો સંશોધન માટેની સંસ્થા બનાવવામાં આવી. અને બીજી છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. તો એ ફક્ત રિસર્ચમાં ધ્યાન નથી આપતી, એ રિસર્ચ ઉપરાંત વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાય, દેશની અંદર ખેતીનું શિક્ષણ વધે, એજ્યુકેશન શિક્ષણ આવે, એના માટે રાષ્ટ્રીય કક્ષાએ આ સંસ્થા બનાવવામાં આવી જે દરેક દેશના રાજ્યની અંદર પછી એના વિશે કામ કરે. તો સમજાઈ ગયું, આ કયા સુધારા છે? બધા ટેકનિકલ સુધારા છે, તકનીકી સુધારા, માળખાગત સુધારા પણ તમે એને કહી શકો. બરાબર? તો આ થયું. હવે જે સુધારા આવે છે તે સંસ્થાગત છે. આપણે જોયું હતું કે ખેતી એ સંસાધન છે, તો ખેતીની માલિકી અને એને લગતા કાયદાની અંદર જ્યાં સુધારા કર્યા હશે એ સુધારા આપણે જોવાના છે. જુઓ, ભારતમાં જમીનની માલિકી, ખેતી ઉપર ધિરાણ આપવામાં આવે, લોન આપવી, દર વર્ષે અમુક પૈસા આપવા ખેડૂતોને જેનાથી ખર્ચો કરી શકે અને ઉત્પાદન લઈને પછી ધિરાણ પરત કરે અમુક ટકા વ્યાજ સાથે. ટેકો લઈ લે. કેમ આમ તાકાત કેમ નથી? હુઈ જાય આમ, પાછળ બેગ રાખે ઓશિકાની જેમ, અને પછી આમ. ખેત પેદાશોનું વેચાણ અંગે થયેલ સુધારા અને સંસ્થાગત સુધારા કહે. જો ત્રિવિધ 3 સ્તરમાં આ સુધારા થયા છે. પેલા તો જમીન હતી ને, પેલા અહીંયા ખબર જ છે આપણે અંગ્રેજો આવ્યા એ પેલા રાજાશાહી હતી. તો બધી જમીનનો માલિક રાજા ભગવાનનું રૂપ, અને એને કર આપવાનો અને એના માટે કામ કરવાનું. એ પછી અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ તે એવી જગ્યા ઉપર સૌથી પહેલા કબજો કર્યો જ્યાંથી કાચો માલ મળી શકે, બિહાર, બંગાળ ને ઓરિસ્સા. તો આ બધી, અને પછી એ જમીનનો ઉપયોગ કેવો કર્યો કે જેનાથી કાચો માલ ઇંગ્લેન્ડને મળે, ઇંગ્લેન્ડમાં વસ્તુ બને અને એ પછી અહીંયા આવીને વેચી શકે. તો ફક્ત એક બજાર તરીકે આપણે ઉપયોગ કર્યો. તો એને પણ કેટલીક મહાલદારી ને બીજી કાયમી જમાબંધી એવી પદ્ધતિ દ્વારા જમીનનું રેગ્યુલરીકરણ કરવાનું કામ કર્યું. પણ આઝાદી મળ્યા પછી જમીન જે છે એમાં જે કાયદા હતા એમાં સુધારા કર્યા. પેલા તો જમીનદારો અહીંયા હતા, 500 ને 1000 ને 1500 વીઘા જમીનના માલિક. ખેતરમાં કામ કોણ કરતું એની ખબર ન હોય, કેટલું કામ થાય ને એ ખબર ન હોય, સીધી આવક જ જાતી હોય, અને પૈસાથી જ મતલબ.
અને ઈ ખેડૂતોને મજૂરોની જેમ ઉપયોગ કરે. ખેડૂત રળીને દે, જમીનદારો લઈ લે, માલિક એ છે. તો જમીનદારી પ્રથાને સર્વપ્રથમ નાબૂદ કરી દીધી અને ખેડૂતોનું શોષણ થતું અટકાવી દીધું. હવે જમીનદારી પ્રથા નાબૂદ કરી, જમીનદારો પાસેથી જમીન વહી ગઈ, પણ એ આપવી કોને? તો કે જે જગ્યાએ જે વ્યક્તિ ખેડતો હોય એની જમીન. જુઓ, ખેડે તેની જમીન એવો કાયદો બનાવી દીધો. અને એના આધારે, કારણ કે જમીનદારો એમના જમીન હાંસવીને રાખીને બેગમાં રાખીને તો નહોતા ભરતા. જમીન જ્યાં હતી ત્યાં જ હતી, અને ત્યાં ખેડવા માટે પ્રશ્ન હોય તો અહીંયા પૂછી શકો છો. ચર્ચા એકલા એકલા કરી લેશો તો મને નુકસાન થશે, હું ભણું જ નહીં. સોરી, હા, ખેડૂતોના નામે કરી દીધી. જે તે સમયની વાત છે, આ સુધારા થયેલા છે, આ હવે કરવાના નથી. તમે કેમ ભવિષ્યમાન, વર્તમાનમાં, ભૂતમાં નથી સમજતા? ભૂત જેવા. હા, અમે ખેડવા જઈએ તો અમારી જમીન થઈ જાય, જાઓ નહીં ખબર પડે ખેડવા. હા, મેં આખું કીધું કે જમીનદારી પ્રથા નાબૂદ કરી દીધી. એ ભીમાણી મારી યાર રીમમાં એક કામ કર, પાછળ વ્યવસ્થા ખોટું બોલે તે, આગળ બેહીને ખોટું બોલે. મેં આખું તો કીધું કે જમીન પ્રથા નાબૂદ કરી દીધી. જમીનદારો બેગમાં લઈને જમીન નહોતા રખડતા, જે ખેડવા માટે રાખ્યા હતા એને ખેતી ખેડૂતોને જમીન આપી દીધી તો નામે કરી દીધી. એમ છું ને એનો મતલબ? હા, સમજ્યા નહોતા એમ કે ને? ઈ પ્રોબ્લેમ છે, ટેકનિકલ પ્રોબ્લેમ. ખેડે તેની જમીન. હવે હું સમજતો તો એની પાસે. એ ભાઈ તું અહીંયા આના અહીંયા બેવા દે. ફાવશે બધું ફાવશે. ઉઠે, ચલીએ. બસ એની વાટે ઉભો રે. અમે બધા ઉભા છીએ ભાઈ. બધા હાલ જલ્દી, તૂટી જાહે. હાલ હાલ હાલ. કેટલી તાણ કરાવે છે, મહેમાન થઈ ગયો છે અહીંયા. તો શું કર્યું ભાઈ? જમીનદારી પ્રથાને કરી દીધી નાબૂદ. જો આ તો સમજાઈ ગયું, એક પોઈન્ટ ક્લિયર છે. પછી જુઓ, ખેડે તેની જમીન કાયદા દ્વારા ખેડૂતોને જમીનની માલિકીનો સાચો હક આપવામાં આવ્યો. શું આપવામાં આવ્યું? હક. તો જમીનદારોની પ્રથા નાબૂદ કરી, એની પાસેથી જમીન લઈ અને ખેડૂતોને આપી ભાઈ, નામે કર્યો. 2 પોઈન્ટ ક્લિયર. પછી જમીનની ટોચ મર્યાદા નક્કી કરવામાં આવી. હવે જમીનની ટોચ મર્યાદા નક્કી કરવી એ કહી દઉં. એની અંદર જમીનની વાસ્તવિક સ્થિતિ છે ને એનું એનાલિસિસ કરવું. એટલે કે જેટલી જમીન છે એમાંથી ઉપજાવ કેટલી છે, જેમાં વાવવા લાયક કેટલી છે, વાવવા લાયક છે એટલી જમીનમાં સિંચાઈની વ્યવસ્થા કેટલી છે એ નક્કી કરવું. તો એના દ્વારા માલિકીની અસમાનતા દૂર કરી અને જમીનની અસમાનતા પણ દૂર કરી અને ટોચ મર્યાદા નક્કી કરી. પછી કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ધિરાણ. તો અહીં સુધી જમીન માલિકીના 3 મુદ્દા પૂરા. હવે આવે છે ધિરાણની બાબત, કે પૈસા કોણ આપશે. તો એના માટે કિસાન ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી અને રાષ્ટ્રીયકૃત એટલે કે સરકારના કાયદા પ્રમાણે ચાલતી તેમજ સહકારી બેંકો જે હતી તેની પાસેથી આર્થિક મદદ માટે કૃષિ ધોરણ આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી. તો 2 બેંક કે જે રાષ્ટ્રીયકૃત બેંક અને સહકારી મંડળી વાળી બેંક, મંડળી ભરવાની છે એમ ખેડૂતો બોલતા હોય, તો એમની પાસેથી પૈસા મળે, ધિરાણ મળે ખેડૂતોને અને ઓછા વ્યાજ દરે એવી વ્યવસ્થા કરવામાં આવી. તો એ ધિરાણની વાત પણ થઈ ગઈ. અને પછી ખેત પેદાશ, તો તેમાં સરકારે બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ત્રણેય ખરીદવા માટે ઉપરાંત પૈસા આપવાનું રઈસભાઈ નક્કી થયું. ચલી, આપણે એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકારે સબસિડી આપી. તો મને તું ઈ કે સબસિડી એટલે શું ખબર છે? બસ, તો મુદ્દો આ છે, હળકતો પ્રશ્ન છે. તો ધારો કે સરકારે 20,000 રૂપિયા આપ્યા, તો એમાં સરકાર એમ કે અમે આ 20,000 માંથી 5-7,000 રૂપિયા અમે ભરી દઈશું તમારા, તમે 12,000 જ ભરજો, 15,000 જ ભરજો. તો એને સબસિડી કહેવાય. સબસિડી અને આર્થિક મદદ આપવાનો પણ વાયદો સરકારે કર્યો. તો આ થયા સંસ્થાગત સુધારા. હજી છે આગળ? હા, જુઓ,
ફક્ત ને ફક્ત વાવેતર માટે નહીં, પણ જ્યારે પાક ઉગશે, જ્યારે જમીનમાં પાકનું વાવેતર સમયાંતરે પાક મોટો થશે અને ત્યારે પાકનો વીમો નક્કી કરવામાં આવ્યું. વીમો, પાકનો વીમો. હવે કહી દઉં, ધારો કે કોઈ કારણોસર, એવા કયા કારણો છે? હન્નાન ઉભો થઈ જા. એવા કયા કારણો? ઉભો થઈ જા. અપાહિચ બોલ. એવા કયા કારણો છે કે જેનાથી પાક નિષ્ફળ જવા જાય? મોઢા બંધ રાખશો બધા અને હાથ પણ નીચા રાખશો. હન્નાનભાઈ આપણને કહેશે એવા કયા કારણો છે કે જેનાથી પાક નિષ્ફળ જવાની સંભાવના રહેલી હોય? એક તો ભાઈ ભૂંદરા, એક ખૂબ વરસાદને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છેલ્લે વરસાદ આવે જ નહીં તો એને શું કહેવાય? આ ઓલા તમારી આગળ બેન જે છે, હા, તમે તો પેલા બેઠા છો. અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ, અહીંયા ધ્યાન આપો. અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિ કે જેનાથી પાકનું નુકસાન જાય, અને પાકનું નુકસાન જાય, યોગ્ય વળતર ન મળે, ઉત્પાદન ન આવે, તો પછી ધિરાણ, ક્રેડિટ આ બધું ક્યાંથી આપવું? તો એના માટે જે વ્યવસ્થા કરવામાં આવી તે પાક વીમાકીય યોજના, ખેતીના પાકોને વીમાકીય કવચ પૂરું પાડવામાં આવ્યું. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય અન્નાણ, ત્યારે સરકાર ખેડૂતને આર્થિક સહાય પણ આપે છે. ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરવામાં આવી, એટલે કે ટેકાના ભાવ. આવું સાંભળ્યું હશે, ટેકાના ભાવ નક્કી થયા. 5 મણ કોઈ પણ પાક હોય એનું નિશ્ચિત મૂલ્ય મળે. 1 મણ 1 કિલો એનો ભાવ નક્કી થાય. જેમ કે 20 કિલો એટલે કે 20 કિલો 1 મણ. કઈ વાંધો નહીં, તું એમ નો કે કઈ, બધા સમાન છીએ અહીંયા. યુ આર નોટ અ બોસ. He tried to interfering in your matters, but we have to cool down. Yes. ચાલો સાપ પાડી દો ગુજરાતીમાં. તો કાયદાકીય જોગવાઈ જે છે કરવામાં આવી, જેના આધારે ખેડૂતોને દરેક પાકનો જે યોગ્ય વળતર મળી રહે, પૈસા જે છે તે મળી રહે. મણ દીઠ જે થતા હોય ઉપજ, એને નુકસાન ન જાય. મેં લોકોને ગામડામાં ખેતરમાં રડતા જોયા છે. 5 વીઘાની ડુંગળી હોય અને પછી ભાવ ન આવે ને બકરા મૂકી દે. આખું તમે જે પાકમાં દિલથી આમ મહેનત કરીને વાવ્યો હોય પાક, એમાં કામ કર્યું હોય, એને પાણી સિંચ્યું હોય, ખાતર નાખ્યું હોય, અને પાક જ્યારે મોટો થાય ને ત્યારે એની હરિયાળીને મહેસૂસ કરી હોય, અને રડતા રડતા પછી એમાં કટર ફેરવી દીધું હોય, કાં પછી માલ મૂકી દીધા હોય, જેને તમે પશુઓ મૂકી દીધા હોય કે જે ચરી જાય, અને ખેડૂત રડતો હોય છે. તો એવા સમયે જે છે ક્યારેક બજાર છે ને, એ ભાવ જે છે એ બજાર તંત્ર ઉપર હાલતા હોય. કારણ કે આપણે હવે બધા મિશ્ર થઈ ગયા છીએ, તો માંગ ન હોય કોઈ પાકની. આમલ્યા માંગ ન હોય તો શું થાય? ભાવ ઓછો રહે. હમણાં જોયું તું ટમેટાનું શું કે વાવેતર જ નહોતું, તો ટમેટા એ કેવા 200. અરે મોમોસ ની ચટણી માટે કેવા ટમેટાનો ઉપયોગ થાય ખબર છે? નહીં, વાયરલ થઈ ગયું. એ વાયરલ થઈ ગયું એટલે કહું છું. મોમોસ ખાતા પહેલા જ દર વખતે હું યાદ આવું તો જ બકે. એક છોકરો હતો, ઇન્ટરવ્યુ આપતો હતો. ન આવે મોમોસ ન હોય
ઈ એમ એક છોકરો કહેતો હતો ભાઈ કે અમે જે ઓલા હરાજીમાંથી ખરાબ થઈ ગયેલા ટમેટા આવે ને ઈ અમે વીણી લેતા, પછી કે અમે 10 કિલો વીણીએ તો એના પૈસા સારા મળતા, અને પછી કે મોમોઝ વાળા લઈ જતા એમ ઓલા હળેલા ટમેટા. હાલો આગળ. અને એની વ્યાપક હરાજી તમે જોયું હશે, મંડી યાર્ડ નું નામ સાંભળ્યું, માર્કેટિંગ યાર્ડ. તો અહીંયા જુઓ હરાજી માટે એવા યાર્ડની સ્થાપના કરવામાં આવી, અને જ્યાં બધા ખેડૂતોની પેદાશ જે છે એ ભેગી થાય અને એની યોગ્ય કિંમત. બખ્તિયાર ખૂણામાં જતો રે ભૈયા, इतना खुश मत होइए, मैं तने નથી કીધું કઈ, બસ ખુશીથી ખુશીથી. ઓકે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, જો કેવું કીધું, પોષણક્ષમ ભાવ, કારણ કે ખેડનો પૈસા, અંદર મજૂરીના પૈસા, વાવેતરના પૈસા, નિંદામણ દૂર કરવા માટે મજૂરો લાવવાના એના પૈસા, સિંચાઈ માટે વીજળીની વ્યવસ્થા કરી એનું લાઇટ બિલ, આ બધું ભેગું થઈને એક એસ્ટિમેટ ભાવ નક્કી થતો કે આશરે આપણને આટલા પૈસા આવી જાય તો કામનું. અને વીઘે જો ઉત્પાદન સારું હોય અને ભાવ સારો મળે તો એમને નફો રહેતો હોય છે. તો એના માટે આ બધું વિચારીને ભાવ મળી રહે તેના માટે સહકારી મંડળી અને ખરીદ વેચાણ સંઘની સહકારી ધોરણે ગોદામ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી. શીતગૃહો, જેને તમે કોલ્ડ સ્ટોરેજના નામથી ઓળખો છો, તે બનાવવાની. પરિવહન એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટેની વ્યવસ્થા, તો એના માટે જો રોડ ન હોય તો રોડની વ્યવસ્થા કરવી એ પણ સરકારનું કામ છે, કારણ કે જો રોડ સુધરશે તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધશે, તો આસાનીથી પાક આવી શકશે. તો એ સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. સરસ. ભાવનગરમાં ગોદામ અને માર્કેટિંગ યાર્ડ ચિત્રામાં છે. ખેડૂતો પાસેથી, હવે જુઓ અહીંયા જુઓ, ખેડૂતો પાસેથી ખેત પેદાશો જે છે એ સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. એવી સંસ્થાઓ બનાવવામાં આવી કે જે ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા ભાવ, કે જેને ટેકાના ભાવ કહેવાય, કે આટલા તો આપવાના જ, એનથી ક્વોલિટી પ્રમાણે ઊંચાઈ આવી શકે પણ મિનિમમ આટલા ભાવ આપવાના, ન્યૂનતમ. તો ન્યૂનતમ જે દર છે એ નક્કી થાય અને એના માટે આ સંસ્થાઓ જે છે એ કાર્ય કરે છે. પેલી છે નાફેડ, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકાર વિતરણ સંઘ, નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. બીજું જે છે તે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ છે, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ ગ્રોવર્સ ફેડરેશન, આવડે છે. પછી છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, જેને એનડીડીબી પણ કહેવામાં આવે છે. તો પેલું કયું છે અનન? વાહ. બીજું GROFED, બોલ તો આખું નામ બખ્તિયાર, ગુજરાતી જ બોલ. ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. તો આ સંસ્થાઓ જે છે એ વિવિધ, તમે જોયું તો તેલીબિયા જે છે આપણે જોયા હમણાં કે जिसमें से तेल निकाला जाता है, એ બધાનો ભાવ કોણ નક્કી કરશે? તેલીબિયા ઉત્પાદક સંઘ. એ પછી ડેરી, તો એની અંદર ધાન્ય પાકો ને એ બધું બધા નક્કી કરતા હોય છે. સમજાયું કે ના સમજાયું? આ લોકો ટેકાના ભાવના આધારિત ખરીદી થાય તેનું નિયમન કરે છે. હવે આવે છે હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિમાં તમારે પહેલા આઝાદીની પહેલાનો સમય સમજવો પડશે બેન, કે જે એક સમયે જ્યારે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા, સરકારની સ્થાપના થઈ. कुछ तो गड़बड़ है दया. જુઓ, હરિયાળી ક્રાંતિમાં એવું છે કે એક સમય એવો હતો ને કે આપણું ખેતી બિલકુલ ભાંગી ગયું હતું. આપણે કોઈ
એટલું બધું ઉત્પાદન નહોતું, આપણે અનાજની સતત અછતમાં હતા. 1960 આસપાસ તો એટલા દુષ્કાળ પડ્યા કે આપણી ખેતી સાવ ભાંગી ગઈ, એની આ શું કહેવાય હાલત ખરાબ થઈ ગઈ એમ કયો તો ચાલે. તો એવા સમયે આપણો એક પડકાર એ હતો કે આપણે જે બહારના દેશમાંથી આંબલિયા, બહારના દેશમાંથી જે આપણે અનાજ મંગાવવું પડે છે, બહારના દેશમાંથી અનાજ મંગાવવાનું શું કહેવાય હન્નાન? આયાત કરવું પડે છે. તેના સ્થાને આપણે એમાં સ્વાવલંબન મેળવીએ. તો એના માટે કેટલાક ટેકનિકલ સુધારા આપણે જે જોયું કર્યા, જમીનની માલિકીથી લઈને બધા. અને એક સમય એવો આવ્યો કે એટલું આપણે એને પ્રોત્સાહન આપ્યું કે આપણું ઉત્પાદન રેકોર્ડ બ્રેક ઊંચું ગયું. અને જે સતત અત્યાર સુધી તમારા પેરેગ્રાફમાં એક ગ્રાફ પણ આપેલો છે, ફક્ત જો 13-14 ને બાદ કરો તો આપણે સતત ઉત્પાદન વધ્યું જ છે. જો કે 13-14 વાળું ઓછું નથી, પણ તો એને રેડ કલરમાં બતાવ્યું છે એટલે એની 14-15 છે. 13-14 માં સૌથી વધારે ઉત્પાદન, 14-15 માં થોડુંક ગયું નીચું, પણ તોય તે કઈ નીચું ન કહેવાય એમ, કારણ કે જુઓ ને તો આંકડામાં બહુ ઓછો તફાવત છે. તો એ જે ઉત્પાદન વધ્યું, તો એ જે ઉત્પાદન વધવાની શરૂઆત હતી, એક સમયે નહિવત ઉત્પાદન, અહીંયા ધ્યાન આપો, એક સમયે નહિવત ઉત્પાદનમાંથી આપણે રેકોર્ડ સ્તરે ઉત્પાદન શરૂ કર્યું, તેને ગ્રીન રેવોલ્યુશન અથવા તો હરિયાળી ક્રાંતિ કહે છે. જુઓ 1960 ના દશકમાં, 1960 ના દશકની શરૂઆત કયા સાલથી થાય? 61, 62, 63, 64, 65, 70. તો એ દશકની અંદર હરિયાળી ક્રાંતિ સર્જાઈ. આ 10 વર્ષમાં આપણું ઉત્પાદન, તો આમાં ક્રાંતિમાં ભાઈ હરિયાળી ક્રાંતિ કોઈ ફટાકડો નતો ફોડ્યો કાંઈ અચાનક લીલા કલરનો અને અચાનક તે ક્રાંતિ થઈ ગઈ, એવું નહોતું કે કોઈ ઝંડો નહોતો લીલા કલરનો. આમાં ઉત્પાદન વધારવાની વાત છે, સમજાઈશ ને? એક એવો સમયગાળો હતો જ્યારે અનાજની તીવ્ર અછત હતી. કેવી અછત હતી? તીવ્ર અછત. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. હવે જે દેશમાં મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય એને બહારથી મંગાવવું પડે, ભાઈ 2 મણ અનાજ આપજો, કે ટનમાં અનાજ બીજા દેશમાંથી મોકલાવવું પડે. અમેરિકા જેવા દેશોએ તો આપણું અપમાન કર્યું હતું, ખચ્ચરને અને ઘોડાને ખવડાવવાનું અનાજ જે હતું ને મોકલી દીધું હતું. એવા સમયમાંથી એ સમય જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં આપણે ગ્રીન રેવોલ્યુશન સુધી પહોંચ્યા અને સુધારા કર્યા. તો કહેવાનો અર્થ ખેતરની અંદર જે લોકો સૌથી વધારે લોકો કામ કરતા હતા એવા દેશે અનાજ બહારથી મંગાવવું પડતું હતું. અને એટલે આપણે આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે દેશ ઝઝુમતો હતો. અને આપણી સ્થિતિ હતી ને બીજા ઉપર અવલંબન વાળી હતી. રહીશ, કેવી સ્થિતિ હતી આપણી? બીજા ઉપર અવલંબન વાળી પરિસ્થિતિ હતી. જોઈએ હવે આવી સ્થિતિમાં સરકારની નીતિઓના કારણે બિયારણની સુધારેલી જાતો આવી, ખેડૂતને રાસાયણિક ખાતરનો વધતો ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ખેડૂતોએ પ્રચંડ પુરુષાર્થ કર્યું. વીજ વિતરણની વ્યાપક સુવિધા કરવામાં આવી. એક સમય આ પણ સૌથી મોટો પડકાર હતો. સિંચાઈ કરવી તો ખરી, પણ સિંચાઈ માટે વીજળી નહીં હોય તો એના માટે વીજળીની વ્યવસ્થા કરી. ગામે ગામ થાંભલા નાખવામાં આવ્યા ને 2 તાર નાખી દીધા, નાખો આંકડિયા કે અરે મીટર, બરાબર. અને સિંચાઈની સવલતો ઊભી કરવામાં આવી. સિંચાઈની સવલતોમાં કુવા, બોરવેલ, નહેર બંધ બાંધવા, પાણીનો સંગ્રહ કરવા માટે જાગૃત કરવા, આવી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી, બરાબર. અને આ બધા પરિબળોના અંતે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનમાં થયેલો અસાધારણ, કેવો સાધારણ નહીં, જેવો તેવો નહીં, કોઈ દી ન જોયો એવો અસાધારણ વધારો થયો. અને આ વધારાને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે તમને એમ પૂછે કે હરિયાળી ક્રાંતિ એટલે શું, તો તમારે આ 3 લાઈન લખવાની થાય, બરાબર. હરિયાળી ક્રાંતિ એટલે શું? હવે જુઓ, હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય, હેતુ, પર્પઝ એ શું હતો? તો કૃષિમાંથી, ખેતીમાંથી સૌથી વધારે ઉપજ લેવાનો હતો. સામ દામ દંડ ભેદ, તમે એટલો પ્રયત્ન કરો કે તમે જે ઉત્પાદન પહેલા લ્યો છો એની કરતા સતત વધતું રહેવું જોઈએ. દર વર્ષે 1 પાક લેતા હતા તેવી વ્યવસ્થા કરો કે તમે વર્ષમાં 2 પાક લ્યો. કયા કયા પાક લેવામાં આવે છે દર વર્ષે ખેતીમાંથી? 3 પાકના કયા કયા પ્રકાર હતા? કોઈ બીજા નહીં બોલે? મોસમી ખેતીના 3 પ્રકાર હતા, આપણે જોયું હતું. કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછાય 3 યાદ આવી જવું જોઈએ. વર્ષમાં 3 વખત પાક થાય તો એ 3 પાક કયા કયા હોય? રવિ, જાયદ અને
ખરીફ, રવિ અને જાયદ. તો આવી રીતે યાદ રાખવાનું. કોઈ વાંધો નહીં, મેં સમજાવ્યું ને? બસ, કોઈ હસતા નહીં હવે. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત. જુઓ, એ લોકોને પ્રેરિત કરવા પડ્યા, કારણ કે શિક્ષણ નહોતું એ સમયે. આપણે શિક્ષણમાં પણ સુધારો કરતા હતા. અનિલ, તારે જવું પાછળ ભાઈ? હા, તો પીછે જાને વાલી હરકતે મત કર, આગે बढ़, ठीक है? आगे बढ़ते हैं. देखिए यहाँ पर કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. અને આપણે જે ધાર્યું હતું કે આપણે આટલા આટલા સુધારા કરી નાખીશું તો આપણને સફળતા મળશે, એ સફળતા આપણને મળી. હરિયાળી ક્રાંતિથી જે બે પાકમાં સૌથી વધારે અન્નનું ઉત્પાદન થયું વધારે, તે બે પાક હતા ઘઉં અને ડાંગર, કે જેમાં આપણે રેકોર્ડ બનાવ્યો, વિક્રમ બનાવ્યો અને વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અનાજની અછત માંગ કરતા આપણને અનાજ ઓછું મળતું હતું, તો આપણે ખાદ્ય અનાજ બહારથી મંગાવતું હતું, એના બદલે આપણે પર્યાપ્ત ભંડારો થયા, આપણે રિઝર્વ રહ્યું. રેકોર્ડ બનાવે એવી હે ભાઈ, રેકોર્ડજનક. કહું તો શું કે એક સમય એવો હતો કે જે ઉત્પાદન ઓછું આવતું હતું એના બદલે રેકોર્ડ બ્રેકિંગ, કોઈ દી નો ઓછું હોય ઉત્પાદન, આપણે હા રેકોર્ડ તોડી નાખ્યો, આપણે રેકોર્ડ તોડી નાખ્યો. હમણાં ગઈકાલે જ તે ઓલા ભાઈ ફરીથી ગોલ્ડ મેડલ જીતો, ખબર? નીરજ ચોપડાએ. અરે વાહ ભાઈ, પ્રાઉડ મુમેન્ટ છે આપણા માટે. તે હું દેશદ્રોહી છું? કેવી કમ્પેરિઝન કરે છે ભાઈ. બધા માટે ગર્વની ક્ષણ હતી. એ પેલા આપણે હવે હમણાં તો એક બે અઠવાડિયામાં આપણે બહુ સારા કામ કર્યા. ચંદ્ર ઉપર ઉતરી ગયા, એવા ભાગમાં ઉતર્યા કે જ્યાં કોઈ નહોતું ઉતર્યું, દક્ષિણ ધ્રુવ ઉપર. હે देखिए, एक समय भारत में समयांतरे दुष्काळ पड़ता था અને એટલો પ્રકોપ હતો કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ સતત પ્રકોપ. ભાઈ દુર્ઘટના કહેવાય અને શું કહેવાય? આપત્તિ. પ્રકોપ એટલે આપત્તિ, કુદરતી આપત્તિ, પ્રકોપ. ભાઈ જે આપણે ખેતી માટે પ્રાથમિક જરૂરિયાત જમીન પછી પાણીની આવે. ખરીફ પાક હોય, રવિ પાક હોય કે જાયદ પાક હોય, આપણે પાણી વગર તો કોઈ પાક થવાના નથી. તું વધી જા, બહાર જતો રહે. તમે બાજુ નહીં બેસતા આવે? હા, પાછળ બે જ આવે, બહાર જવું. જુઓ, એક એવો સમય હતો કે જ્યારે દર વર્ષે દુષ્કાળ પડતા હતા અને દુષ્કાળના કારણે પાણી ન હોવાથી હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નહીં. આપણે હરિયાળી ક્રાંતિ કરી અને દુષ્કાળ હતો છતાં પણ દુષ્કાળ આવ્યા, પછી દુષ્કાળ બંધ થઈ ગયા. હરિયાળી ક્રાંતિનો સમય આવ્યો અને હરિયાળી ક્રાંતિ પછી પણ જ્યારે ઓછો વરસાદ થયો તો આપણે અનાજ ન ખૂટ્યું, કારણ કે એક સમય એવો હતો કે આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા અનાજનું ઉત્પાદન રેકોર્ડ બ્રેકિંગ કરી લીધું હતું, એના ભંડારો ભર્યા હતા, એટલે આપણે બહુ જાજો દુઃખ શું કહેવાય મુશ્કેલી પડી નહીં. અનાજના બફર સ્ટોક ત્યાં શું કામ આવ્યું? દુષ્કાળની પરિસ્થિતિમાં બફર સ્ટોક, કે જે આવી આપત્તિના સમયની અંદર ઉપયોગમાં લઈ શકાય તેના માટેના જે સ્ટોક હતા, તેનાથી આપણે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિમાં સરળતાથી તેનો સામનો કરી શક્યા, કુદરતી આવી આપત્તિનો. આ સમજાયું? હવે જુઓ, અન્ન ક્ષેત્રમાં દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્ન રૂપ. ભાઈ ઉડીને આંખે વળગે તેવી સૌથી મોટી જે સિદ્ધિ છે, પ્રથમ સિદ્ધિ સીમા ચિહ્ન રૂપ રેકોર્ડ બ્રેકિંગ
ઝંડો ગાડ્યો હોય ને એવી સિદ્ધિ. હમણાં આ પૂછશે કે ભાઈ સીમા ચિહ્ન રૂપ એટલે શું, તો કે અંતિમ હદે જે સફળતા મળે, મોટામાં મોટી સફળતા હતી તે હતી કે આપણો દેશ અનાજમાં સ્વાવલંબન થઈ ગયો. આપણે બહારથી મંગાવવું જ ન પડ્યું પછી, નકર આપણે આયાત કરતા હતા, હવે તો આપણે નિકાસ તરફ આગળ વધવાના હતા. જુઓ આજની પરિસ્થિતિ એવી છે, હરિયાળી ક્રાંતિ પછી જ્યારે આપણે વર્તમાનમાં આવીએ અત્યારે, તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે હવે અનાજ કરતા રોકડિયા પાકોનું ઉત્પાદન વધારે કરીએ છીએ. કપાસ, બીજા કયા કયા રોકડિયા પાક હતા? કપાસ, શેરડી, તમાકુ, આવા બધા પાકનું ઉત્પાદન વધારે કરીએ છીએ. બોલો બોલો, આખો પાઠ નથી ભણાવવાનો. કેમ? આખો પાઠ જ ભણાવવાનો છે ભાઈ, આજ તો પૂરો કરી દેવાનો છે. 10 મિનિટની વાર છે, કઈ બોલતા જ નહીં હો. देखिए જે સમયે કંઈ પણ સારું, મેં એવું સાંભળ્યું છે કે જે સમયે કંઈ પણ સારું થતું હોય, ભાઈ કોમેન્ટ કરવા વાળા ભાઈ પણ સાંભળે, જે સમયે કંઈ પણ સારું થતું હોય, ભણવાની વાત હાલતી હોય ને એવા સમયે જો તમને કોઈ વસ્તુ રોકતી હોય તો એનો સમજવું કે શૈતાનનું કામ છે. કઠોળ અને ધાન્ય પાકોનું ઉત્પાદન બખ્તિયાર આપણે અહીંયા ઘટી ગયું છે, કારણ કે આપણે રોકડિયા પાકોનું ઉત્પાદન વધારે કરીએ છીએ, એનું વાવેતર પણ વધારે થાય છે, અને રોકડિયા પાકોનું સતત વાવેતર આપણા જમીનની ગુણવત્તા ઉપર પણ અસર કરે છે, અને તેની જે ઉત્પાદકતા અથવા તો ફળદ્રુપતા છે સતત એનું જ પુનરાવર્તન. કારણ કે ખેતીની પદ્ધતિ એવી છે કે એક પાકની જગ્યાએ તમે બીજો પાક વાવો, કારણ કે બે પાકને અલગ અલગ પોષણ, ફળદ્રુપતા પણ ઘટે છે, કારણ કે એકનો એક પાક ઘણી બધી વખત લેવામાં આવતો હોય. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રમાં ઉન્નત એટલે કે ઉચ્ચ ટેકનોલોજી, અદ્યતન નવી ટેકનોલોજી, નવું નવું ઇન્વેન્શન કરતા રહે છે એ લોકો. મેં એવા મશીન જોયા છે કે શું કહેવાય, વાવી પણ દે અને જ્યારે પાકની લણણી કરવાની હોય, કાપણી કરવાની હોય, એ પણ મશીન કરે. Painted, Painless Learning.